હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. તો આપણે હવે ધોરણ 11 અને પ્રકરણ 2 જૈવિક વર્ગીકરણ અને એ આખું પ્રકરણ આપણે પૂરું કર્યું. અને હવે એ પ્રકરણની અંદર આપણે નીટની બાબત જોવી છે. નીટ તો નીટનું આ બીજા પ્રકરણનું નીટની બાબતમાં આપણે કહીશું લેક્ચર પહેલું. કયો? લેક્ચર 1. કયું? બીજું પ્રકરણ. આખું આપણે એનસીઆરટીનો કોર્સ હતો બધું લગભગ પૂરો તો કરી દીધું. હવે આ બીજા પ્રકરણનું આપણે પહેલું લેક્ચર નીટનું છે. આપણે અહીંયા લખીએ નીટ. આપણને ખ્યાલ આવે કે હવે આ થોડી વધારાની બાબત જે છે એ નીટની બાબત છે. તો નીટનું લેક્ચર લઈએ આપણે. તો બીજું પ્રકરણ અને બીજા પ્રકરણની અંદર આપણે તમે જુઓ ખ્યાલ. પહેલું પ્રકરણ આપણે બીજું પ્રકરણની અંદર તો એની અંદર આપણે કેટલીક બાબત તો જોઈ લીધી છે. નીટની બાબત વર્ગીકરણ. તો વર્ગીકરણની અંદર પદ્ધતિઓ કઈ? તો કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ, નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ, ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ. ખ્યાલ. આ બધી વર્ગીકરણની પદ્ધતિઓ. એ સિવાય વર્ગીકરણની પદ્ધતિની અંદર બીજા એ પ્રકારો છે. કયા? તો આલ્ફા વર્ગીકરણનો પ્રકાર છે. આલ્ફા ટેક્સોનોમી, બીટા ટેક્સોનોમી, ઓમેગા ટેક્સોનોમી. આપણે યાદ રાખજો વર્ગીકરણની અંદર સજીવોના જે વર્ગીકરણ આપ્યા ને તો એની અંદર આ એક આપણે કોના પ્રમાણે? તો ટ્યુરિન. એ પણ મેં તમને લખાયેલું. ટ્યુરિન વૈજ્ઞાનિકે વર્ગીકરણના પ્રકારો, ટેક્સોનોમીના પ્રકારો કયા આપ્યા? તો આલ્ફા, બીટા અને ઓમેગા. એ આગળની વાત આપણે થઈ ગયેલી. કર્યું. એમાં આલ્ફા એટલે બાહ્યકા લક્ષણો જ લેવાના. બહારથી કેવું લાગે છે અને એના આધારે વર્ગીકરણ કરેલું હોય. અને બીટા, તો બીટા એ બાહ્ય દેખાવ અને અંદરનો દેખાવ, આંતરિક રચના. બાહ્ય રચના અને આંતરિક રચનાના આધારે જે વર્ગીકરણ કરવામાં આવે ને ભાગ પાડીશું આપણે એના આધારે, તો તેને કહીશું બીટા ટેક્સોનોમી. અને ઓમેગા, તો ઓમેગાની અંદર એ વનસ્પતિઓ જે જોવા મળે છે એ વનસ્પતિઓની અંદર લગતા તમામ બાબતો અને લક્ષણો પર આધારિત છે. ખ્યાલ ગયો? એટલે આ પ્રકારો જે કીધા આપણે ત્રણ, આલ્ફા, બીટા અને ઓમેગા, એ ત્રણ પ્રકારો કોને આપ્યા? આ પ્રકારનું પદ્ધતિ અથવા કઈ પ્રકારો વર્ગીકરણના કોને આપ્યા? તો આપણે કહીશું ટ્યુરિન નામના વૈજ્ઞાનિકે. અને લગભગ એમને વનસ્પતિની અંદર આ બધા ભાગો પાડીને વર્ગીકરણ કર્યું હતું. તો એ પણ આપણે જોયું હતું. પછી આપણે કીધું પ્રત્યય કયા લાગે વર્ગીકરણની અંદર? તો એ પ્રત્યયો પણ આપણે જોયા હતા. ખ્યાલ આવ્યો? અને વર્ગીકરણ બધું આપણે કેટલાનું બધાનું જોયું હતું આપણે. તો હવે અને પછી એની વર્ગીકરણ કક્ષાઓ, વર્ગીકરણની કક્ષાઓ કેટલા ભાગ છે? તો 7 ભાગ છે. 7. ખ્યાલ આવ્યો? તો એ 7 ભાગો આપણે યાદ રાખવાના છે. અને એ યાદ રાખવા માટે આપણે ક્રમમાં યાદ રાખવાનો, ઉતરતા ક્રમમાં. પહેલાં સૃષ્ટિથી માંડી અને નીચે એમ કહી છેલ્લે કઈ? તો જાતિ. ત્યાં સુધીનો ક્રમ આપણને કેટલાક 7 આપણને ખ્યાલ હોવો જોઈએ ના. તો એ પણ આપણે જોયો હતો. પછી વર્ગીકરણની પદ્ધતિઓ કૃત્રિમ, નૈસર્ગિક અને ઉદ્વિકાસીય. પછી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ. ફક્ત 2 સૃષ્ટિઓ જ આપી, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. ખ્યાલ ગયો? અને આવું વર્ગીકરણ કોને આપ્યું? તો લિનિયસે આપ્યું. બહુ સરળ હતું અને પ્રચલિત હતું. અને એ એક કોષી અને બહુકોષી સજીવો પણ એક સાથે ગોઠવાતા હતા. આ વર્ગીકરણ આપ્યું, સાદું સરળ હતું. પણ એમાં કોષ દિવાલ ધરાવે છે કે તો
હરિતકણ ધરાવે છે એટલે બધા એકમાં આવે, એક કોષી હોય કે બહુકોષી બધા એકમાં આવે. પછી આદિકોષ કેન્દ્રીય હોય કે સુકોષ કેન્દ્રીય હોય તો બધું એકમાં આવે. હા, અને એ રીતે હાવ સરળમાં સરળ વર્ગીકરણ એટલે આ કહીશું આપણે. એક કોષી કે બહુકોષી બધી જ વનસ્પતિઓ હરિતદ્રવ્ય ધરાવે તે. અને એક કોષી હોય કે બહુકોષી હોય પણ હરિતદ્રવ્ય ના હોય, ખોરાક માટે બીજા ઉપર આધાર રાખવો પડતો હોય તો એ બધા જ આપણે કહીશું પ્રાણીઓ. બે જ ભાગ પાડે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ. ચલો ત્રિસૃષ્ટિ વર્ગીકરણ. 3 સૃષ્ટિઓ કઈ તો 2 તો આપણે કીધી વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ. તો ત્રીજી કઈ તો ત્રીજી આવી પ્રોટિસ્ટા. ચલો આ વર્ગીકરણ કોને આપ્યું? અર્નેસ્ટ હકેલ. અર્નેસ્ટ હકેલે તો આ વર્ગીકરણ રજૂ કર્યું. પછી 4 સૃષ્ટિ વર્ગીકરણ. તો 4 સૃષ્ટિઓ કઈ તો 3 સૃષ્ટિઓ ખબર છે આપણે, પ્રોટિસ્ટા, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ. હવે ચોથી કઈ તો ચોથીની અંદર આપણે કહીશું મોનેરા. બરાબર, એટલે 4 સૃષ્ટિઓ થઈ મોનેરા, પ્રોટિસ્ટા, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ. આ 4 સૃષ્ટિ વર્ગીકરણ. અને એ કોપલેન્ડ આપણે કહીશું, કોપલેન્ડ નામના વૈજ્ઞાનિકે આપી. દ્વિસૃષ્ટિ કોને આપી, ત્રિસૃષ્ટિ કોને આપી, 4 સૃષ્ટિ વર્ગીકરણ કોને આપ્યું અને 5 સૃષ્ટિ વર્ગીકરણ કોને આપ્યું તો આપણને ખ્યાલ છે વિટેકરે. અને 5 સૃષ્ટિઓ કઈ તો આ તો 4 તો છે જ, પણ જે ફૂગ હતી એ પ્રોટિસ્ટામાં હતી તો તેને આખી અલગ કરી. પ્રોટિસ્ટા કરતાં અલગ આખી સૃષ્ટિ બનાવી ફૂગની, આ વિટેકરે બનાવી. અને એમ કરીને 5 સૃષ્ટિઓ આપી. તો આવી 5 સૃષ્ટિઓ જરા આપણે ધ્યાન રાખી દઈએ. પછી ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પણ આપણે જોયું. 3 ડોમેઇન. 3 વિસ્તારનું વર્ગીકરણ ખ્યાલ ગયો. અને 3 ડોમેઇન એટલે આપણે કહીશું 3 ક્ષેત્રો પાડ્યા. અને 3 ક્ષેત્રો એવા પાડ્યા કે આપણે કહીશું 3 ક્ષેત્રો કયા તો આર્કિયા ડોમેઇન, બેક્ટેરિયા ડોમેઇન અને આપણે કહીશું યુકેરિયા ડોમેઇન. આર્કિયા પછી યુકેરિયા આપણે કહીશું આર્કિયા ડોમેઇન, પછી બેક્ટેરિયા ડોમેઇન થયો અને ત્રીજા આપણે કહીશું યુકેરિયા ડોમેઇન. આ 3 આપ્યા. તો કયા 3 તો એક તો આપણે કહીશું એક ક્ષેત્ર આર્કિયા ડોમેઇન, બીજું ક્ષેત્ર બેક્ટેરિયા ડોમેઇન અને ત્રીજું ક્ષેત્ર કે જેને કહીશું છેલ્લે યુકેરિયા ડોમેઇન. આ 3 ડોમેઇન આપે. એમાં આર્કિયા ડોમેઇનમાં શું આવે? આર્કિયા ડોમેઇન કે જેની અંદર લગભગ મોટાભાગના બેક્ટેરિયા જ છે. પણ કયા બેક્ટેરિયા તો આર્કી બેક્ટેરિયા, પછી મિથેનોજેન્સ. અને આ બંને આ મિથેનોજેન્સ તો આપણે કહીશું બાયો ગેસ ઉત્પન્ન કરવા માટે. પછી એલોફિલિસ અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં વસવાટ કરતા આ એલોફિલસ અથવા કહીશું એલોફિલિસ. અને ત્રીજા થર્મો એસિડોફિલસ, તે એસિડ અને ઊંચા તાપમાનમાં પણ જીવંત રહી શકે છે. એટલે લગભગ સહન કરતા જેને કહીશું ટકી રહે છે, ગમે તેવી પરિસ્થિતિમાં પણ ટકી રહે છે, અસ્તિત્વ ધરાવે છે. બધા આર્કિયો ડોમેનમાં આવે. આર્કિયા બેક્ટેરિયા અથવા કહીશું આર્કિયો ડોમેન. એટલે એની અંદર બધા ઉદાહરણો આપણે આ કહીશું આ આર્કિયા ડોમેન. આ કહીશું બેક્ટેરિયા ડોમેન અને આ કહીશું યુકેરિયા ડોમેન. તો આની અંદર આપણે કહીશું કયા જગ્યાએ આવે તો બધા બેક્ટેરિયાના ઉદાહરણ આપણે અહીંયા આપીશું. કયા કયા તો એની લિસ્ટ કરવાનું છે. બરાબર છે? એ જે આવે તે બધા. તો એમાં તમે જોશો તો કયા બધા તો 3 આર્કિયો બેક્ટેરિયા, પછી મિથેનોજેન્સ, પછી હેલોફિલસ અને થર્મો એસિડોફિલસ. આટલા બેક્ટેરિયા ખ્યાલ ગયો. નામ લખવાની જરૂર હોય તો લખીએ આપણે. કયો આર્કી બેક્ટેરિયા. આમાં આર્કી બેક્ટેરિયા એક. પછી મિથેનોજેન્સ પછી હેલોફિલસ
અને એનોફિલસ એટલે કેવા, તો આપણે કહીશું ગમે તે ક્ષારવાળી હોય ને, વધુ સાંદ્રતા દરિયાનું પાણી એકદમ ખારું હોય તો એવા ખારામાં પણ ઉગી શકે છે, જેને કહીશું એનોફિલસ. બીજો થર્મો એસિડોફિલસ. થર્મો એસિડોફિલસ કયો, જે તાપમાન પણ હોય અને એસિડ માધ્યમ હોય. કયો, એ એસિડ માધ્યમ હોય અને તાપમાન પણ ઊંચું હોય, તો એ માધ્યમમાં પણ જીવી શકે છે. આ ક્ષારવાળું માધ્યમ હોય તો પણ જીવી શકે છે. આ બાયોગેસ માટે આપણે કહીશું આવતા બેક્ટેરિયા. તો આટલા બેક્ટેરિયા આમાં સમાવેશ કરવાનો. જેમાં આર્કિયો બેક્ટેરિયા. આ વ્યુઝ નામના વૈજ્ઞાનિકે આ ક્ષેત્રીય વર્ગીકરણ કાર્લ વ્યુઝ આ વૈજ્ઞાનિકે આખો વર્ગીકરણ આપે. આમાં આટલા ભાગની અંદર આવા બેક્ટેરિયા આવે. ચલો હવે આપણે કહીશું બેક્ટેરિયા ડોમેનમાં. તો બેક્ટેરિયા ડોમેનની અંદર તમે જુઓ તો આ આર્કિયો છે ને, એમાં કોષ કેન્દ્ર પટલ ના હોય, આદિકોષ કેન્દ્રીય કોષ કહીશું. કોષ દિવાલ તમે જો પેપ્ટિડોગ્લાયકેનની બનેલી હોય, અને વિપરીત પરિસ્થિતિમાં પણ જીવતા હોય તે બધા આમાં આવે આર્કિયો ડોમેન. બરાબર. ચલો બેક્ટેરિયા ડોમેનની અંદર તો એની અંદર પણ કોષ કેન્દ્ર પટલ ના હોય, આદિકોષ કેન્દ્રીય સજીવ કહીશું. કોષ દિવાલ તમે જો તો પેપ્ટિડોગ્લાયકેનની બનેલી હોય, ઉપરની જેમ જ આર્કિયો બેક્ટેરિયાની જેવી બનેલી હતી કોષ દિવાલ, તો એ જ પ્રમાણે અહીંયા પણ પેપ્ટિડોગ્લાયકેન. પેપ્ટિડો એટલે આપણે કહીશું પ્રોટીન, અને ગ્લાયકેન એટલે કાર્બોહાઈડ્રેટ. બે ભેગું થઈ અને જે દ્રવ્ય બને તે દ્રવ્યની બનેલી હોય. હવે એની અંદર ઉદાહરણ તરીકે તો એના ઉદાહરણો આપણે લખીએ કયા, યુ બેક્ટેરિયાના. આ બેક્ટેરિયા એટલે આપણે કહીએ યુ બેક્ટેરિયા. આ યુ બેક્ટેરિયા કહીશું. બે ભાગ પડ્યા હતા ને આપણે, મોલેરાના બે ભાગ પડ્યા હતા. આ બે કયો, એક તો આર્કિયો બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા. તો યુ બેક્ટેરિયા એટલે સત્ય બેક્ટેરિયા. તો કયા સત્ય બેક્ટેરિયા હતા એના ઉદાહરણો આપણે અહીંયા લખીએ. એક તો આપણે કહીએ સાયનો બેક્ટેરિયા. સાયનો બેક્ટેરિયા એક ઉદાહરણ. આ શેમાં આવે, યુ બેક્ટેરિયામાં. પછી પ્રકાશ સંશ્લેષ એટલે આપણે કહીશું પ્રકાશ સંશ્લેષણ કરતા હોય તે. સાયનો બેક્ટેરિયા એટલે સૂર્યપ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતા હોય અને જાતે ખોરાક બનાવતા હોય. પછી સ્પાયરોકીટ. બીજા આપણે કહીશું સ્પાયરોકીટ. આ કયા કહીશું તો ગ્રામ નેગેટિવ છે. ગ્રામ નેગેટિવ આ બેક્ટેરિયા. સ્પાયરોકીટ બેક્ટેરિયા પણ કયા કહીશું ગ્રામ નેગેટિવ. આ શું છે ગ્રામ નેગેટિવ અને ગ્રામ પોઝિટિવ. તો ગ્રામ નેગેટિવ અને પોઝિટિવ એક અભિરંજક છે. ગ્રામ નામના વૈજ્ઞાનિકે એવું અભિરંજક બનાવ્યું, રંગ બનાવ્યો, ડાઈ બનાવી. કયો, હવે એ જે ડાઈ બનાવી એની અંદર બેક્ટેરિયા નાખો તો એ ડાઈ ચૂસી લે અને એ જેવો રંગ હોય એવો રંગ ધારણ કરે બેક્ટેરિયા. તો એ બેક્ટેરિયા આપણે કહીશું ગ્રામ નેગેટિવ. પરીક્ષામાં આવે છે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા નીચે પૈકી કયા, તો સ્પાયરોકીટ. અને સ્પાયરોકીટ વ્યુઝના વર્ગીકરણમાં શેમાં સમાવેશ પામે, તો યુ બેક્ટેરિયામાં. યુ બેક્ટેરિયા આમાં સમાવેશ પામે સ્પાયરોકીટ. બીજો સાયનો બેક્ટેરિયા જે પ્રકાશ સંશ્લેષણ કરે છે તે. આ બધા પ્રકાશ સંશ્લેષી. પછી ફર્મિક્યુટસ. આ પણ એક બેક્ટેરિયા છે અને એ બેક્ટેરિયા ક્યાં કહીશું તો ગ્રામ પોઝિટિવ. ગ્રામ પોઝિટિવ એટલે તો ગ્રામ નામનું અભિરંજક એ ફર્મિક્યુટિલસ નામના બેક્ટેરિયા ચૂસે છે અને જેવું ચૂસે છે તો એવો રંગ બનાવે, શોષણ કરે છે. એ અભિરંજક એનું શોષણ કરે છે અને એવો રંગ બને છે. એટલા માટે આપણે કહીશું ગ્રામ પોઝિટિવ. અને શોષણ ના કરતા હોય તો ગ્રામ નેગેટિવ. એટલે સ્પાયરોકીટ આ ધ્યાન રાખજો. અને શેમાં આવે તો યુ બેક્ટેરિયામાં. અને
સ્પર્મિક્યુટસ સ્પર્મિક્યુટસ, તો એ કહીશું યુ બેક્ટેરિયામાં આવે. એટલે આ બધા નામ છે ને ભાઈ, કેટલાય નામ આવશે. 11મું ધોરણ 12મા ધોરણમાં થઈને બેક્ટેરિયાના હાથ તે બધા કેટલાય નામ આવશે, પણ કયો બેક્ટેરિયા છે, બધા બેક્ટેરિયા નથી, બધાના ભાગ પાડેલા છે. એક આમાં આવે છે, એટલે આ બધા બેક્ટેરિયા આમાં આવે, આ બધા બેક્ટેરિયા આમાં આવે. કયો? અને સૌથી નાનામાં નાના યુ બેક્ટેરિયા કયા? સૌથી નાનામાં નાના અને કોષ દિવાલ વગરના, જેમાં કોષ દિવાલ નથી અને નાનામાં નાના છે એવા યુ બેક્ટેરિયા કયા? તો આપણે કહીશું માઇક્રોપ્લાઝ્મા. એ નાનામાં નાના એટલે એ પણ લખી શકાય માઇક્રોપ્લાઝ્મા. આ પણ બેક્ટેરિયા છે. ખ્યાલ ગયો? તો એ માઇક્રોપ્લાઝ્મા એ નાનામાં નાના અને યુ બેક્ટેરિયામાં આવે છે. કોષ દિવાલ, આ બધામાં કોષ દિવાલ ખરી. ખ્યાલ ગયો? પેપ્ટિડોગ્લાયકેનની બનેલી કોષ દિવાલ, પણ આની અંદર કોષ દિવાલ હોતી, આની અંદર કોષ દિવાલ વગરના છે, માઇક્રોપ્લાઝ્મા. તો આટલા આપણે એની અંદર લખીશું. ચલો હવે યુ બેક્ટેરિયા ડોમેનમાં આમાં કયા આવે? એના ઉદાહરણો તરીકે તો આપણે આના વળી પાસે સૃષ્ટિઓ પાડેલી છે. એવી કેટલી 4 સૃષ્ટિઓ પાડેલી છે. ખ્યાલ ગયો? કઈ 4 સૃષ્ટિઓ? તો મોનેરાની 2 આવી ગઈ. હવે બાકી રહી કઈ એટલી 4. કઈ? તો પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. એટલે યુ બેક્ટેરિયા એટલે કોષ, આપણે કહીશું સુવિકસિત, જેમાં કોષ કેન્દ્ર વિકસિત, સુકોષ કેન્દ્રી કોષ. અને કોષ કેન્દ્ર કેમ સુવિકસિત? કારણ કે એના કોરેમરે કોષ કેન્દ્ર પટલ આવેલો હોય. કોરેમરે પડદા જેવી રચના છે, એટલે કોષ કેન્દ્ર પટલ છે. એમાં અંગિકાઓ પણ છે બધી જુદી જુદી. એટલા માટે આ પ્રોટિસ્ટા હોય, ફૂગ હોય, વનસ્પતિ હોય કે આ હોય, આ બધા જ આપણે કહીશું યુકેરિયા. હવે આમાં પ્રોટિસ્ટામાં કયા બધા સજીવો લખ્યા તે બધા ઉદાહરણો આપણે લખવાના. પ્રોટિસ્ટામાં તમે જુઓ તો આપણે બધા કેટલાય ભાગ પડેલા. ખ્યાલ આવ્યો? તો એની અંદર તમે જુઓ તો અલગ અલગ પ્રોટિસ્ટાની અંદર શું આવે? તો સાદા, પૂર્વ પ્રભાવી, ખ્યાલ, અને એક કોષીય સુકોષ કેન્દ્રી સજીવો છે. પ્રોટિસ્ટા સાદા, સરળ, એક કોષી, પૂર્વ પ્રભાવી. એટલે આ જે આવે ને એમાં સૌથી વધારે આ હોય છે. ઉદાહરણ તરીકે સ્લાઇમ મોલ્ડ, યુગ્લિનોઇડ, લીલ અને પ્રજીવો. હા, પ્રજીવો આ બધામાં. પછી યુગ્લિનોઇડ્સ, આ બધા એના વર્ગો પાડે ત્યાં યુગ્લિનોઇડ્સ. હા, જુદા જુદા વર્ગો આપણે પાડે ત્યાં ખ્યાલ હોય તો. એની અંદર કયા પ્રોટિસ્ટાના? તો ક્રેસોફાઇટ્સ, અને એમાં ડાયટમ્સ, અને આપણે કહેતા હતા ડેસ્મિડ. પછી એની અંદર ડાયનોફ્લેજેલેટ, અને ડાયનોફ્લેજેલેટની અંદર ગોનિક્યુલક્સ. આ પણ એક આપણે કહીશું પ્રોટિસ્ટામાં. પછી યુગ્લિનોઇડની અંદર યુગ્લિના, કશાધારી યુગ્લિના પ્રાણી. એ પ્રજીવમાં ના આવે. એ યુગ્લિનોઇડ છે આખી સૃષ્ટિ, જે હરિતકણ ધરાવે. અને સૂર્યપ્રકાશ હોય અને પ્રકાશમાં હોય ત્યાં સુધી જાતે ખોરાક બનાવે. અને વાદળછાયું વાતાવરણ પ્રકાશ ના મળે તો એ લોકો રસાયણ સંશ્લેષી છે. પોતાની જાતે ખોરાક નથી, પણ રસાયણનો ઉપયોગ કરી અને ખોરાક બનાવે. પણ જાતે બનાવે છે ખોરાક. એટલા માટે યુગ્લિનાને કહેવામાં આવે છે. ધ્યાન આપો કે વનસ્પતિ અને પ્રાણીને જોડતી કડી કહી છું. યુગ્લિના એવું છે કે વનસ્પતિ જેવું છે અને પ્રાણીઓ જેવું છે. એની અંદર વનસ્પતિ સંપોષણ અને પ્રાણી સંપોષણ, 2 જાતનું પોષણ. વનસ્પતિની જેમ પ્રકાશ સંશ્લેષણ કરી જાતે ખોરાક બનાવે છે, અને પ્રાણીઓની જેમ બીજામાંથી ખોરાક મેળવે છે. એટલે 2 ટાઈપનું પોષણ પદ્ધતિ. એટલા માટે યુગ્લિના શું કહીશું? તો વનસ્પતિ અને પ્રાણી જે કહેવાય છે, વનસ્પતિઓ અને પ્રાણીઓ જે કહેવાય છે, એને બેને જોડતી કડી છે યુગ્લિના. અને જોડતી કડીઓ કેવી હોય? તો
તો બે વર્ગોને કે તો બે સૃષ્ટિને જોઈન કરે છે. આનાય લક્ષણો છે આમાં અને આનાય લક્ષણો આમાં. આ જોડતી કડી કહેવાય. જોડતી કડી એટલે બંને વર્ગના લક્ષણો એકમાં હોય એ જોડતી કડી. આવી કેટલીય જોડતી કડીઓ આપણે જોવાની છે બધી. કયો આપણે કહીએ છીએ માનવની અંદર ફાતડા જે કહીશું તો ફાતડા કેવા કહીશું તો સ્ત્રી અને પુરુષ બંનેને જોડતી કડી કહેવાય. ફાતડાની અંદર સ્ત્રીનાય લક્ષણ છે અને પુરુષનાય લક્ષણ છે. તમે અમુક લક્ષણો તમે જો સ્ત્રી જેવા હોય, લેકો તમે જુઓ, તાળી પાડવી, ચાલવું, આ બધું તમે જો સ્ત્રીનો ગુણધર્મ છે. અને એનો અવાજ તમે જુઓ તો અવાજ જાડો હોય, ઘેરો હોય છે, પુરુષ કહીશું. એ લોકો પણ દાઢી મૂછ કરતા હોય છે એટલે પુરુષ છે. કેટલાક લક્ષણો પુરુષના, કેટલાક લક્ષણો સ્ત્રીના. એક જ વ્યક્તિની અંદર બેનો સમન્વય થતો હોય, બેના લક્ષણો એકમાં આવતા હોય તો એ જોડતી કરી ગયા. તો આ યુગલીના કેવું છે તો વનસ્પતિ જેવું છે અને પ્રાણી જેવું છે. પ્રકાશ સંશ્લેષણ કરી જાતે ખોરાક બનાવે છે અને જે વખતે તડકો ના હોય, પ્રકાશ ના હોય તો તે વખતે બીજામાંથી પણ ખોરાક મેળવે છે. કહ્યું એટલા માટે આ જોડતી કડી છે આ યુગલીના. તો આ યુગલિનોઇડમાં આવે. કયો વર્ગમાં આવે? પ્રોટિસ્ટાની અંદર બધા વર્ગો પાડેલા. ક્રેસોફાઇટ્સ, યુગલિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ, પ્રજીવ, આ બધા ભાગો પાડેલા આપણે. પ્રજીવ એટલે પ્રોટોઝોઆ પાડેલા. ખ્યાલ ગયો? પછી એમાં એની અંદર બધા જુદા જુદા પ્રાણીઓ આવે પાછા. ખ્યાલ ગયો? એમાં આપણે કીધું કે આની અંદર આ યુગલિનામાં યુગલિનોઇડની અંદર યુગલિના, પછી સ્લાઇમ મોલ્ડ. તો સ્લાઇમ મોલ્ડ આ એક પ્રકારનો સજીવ જ છે, ચિકાસવાળો અને પ્લાઝ્મોડિયમ જેવી રચના ધરાવતો. ખ્યાલ ગયો? અનુકૂળ ઋતુની અંદર તમે જો તો પ્લાઝ્મોડિયમ જેવું બને. ખ્યાલ ગયો? અને પ્રતિકૂળ સંજોગોની અંદર એ પાછું આગળ વિકાસ પામે. પછી પ્રોટોઝોઆ. તો પ્રોટોઝોઆની અંદર અમીબા, ટ્રેપેનોઝોમા, પેરાઝોઆ, ટ્રેપેનોઝોમા કશાધારી ગયા. પછી અમીબા એ કૂટપાડી, ખોટા પગવાળા. પછી પેલા કશાધારી, પછી પેરામિશિયમ પ્રક્ષમધારી અને પ્લાઝ્મોડિયમ બીજાણુધાની ઉત્પન્ન કરતા. તો આ બધા આવે એની અંદર. કેટલા થયા? ટોટલ 5 વર્ગો પાડેલા છે. ક્રિસોફાઇટ્સ કયું 5 વર્ગો. અને 5 વર્ગની અંદર જે જે ઉદાહરણો આવે બધા આપણે બધા ઉદાહરણો આપણે જોયા હતા. તો આ બધાનું લિસ્ટ કરજો. પ્રોટિસ્ટાના 5 અને 5ની અંદર કયા બધા ઉદાહરણો એ બધા જ પ્રોટિસ્ટા કહેવાય. અને એ પ્રોટિસ્ટા બધા જેમાં આવે યુકેરિયા. એટલે આ કાર્સ વ્યુઝ નામના વૈજ્ઞાનિકે 3 ક્ષેત્રીય વર્ગીકરણ આપ્યું. એમાં મોટું ક્ષેત્ર કયું? તો મોટું ક્ષેત્ર આપણે કહીશું યુ બેક્ટેરિયાનું, કે જેમાં 4 સૃષ્ટિઓ છે. 1, 2, 3 ને 4. ખ્યાલ ગયો? એટલે આપણે કહીશું આ વીટ એકરની જે મોનેરા સૃષ્ટિ હતી ને, વીટ એકરની મોનેરા સૃષ્ટિ જે આપી હતી તો તેના 2 ભાગ પાડ્યા. કયા? આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા. આ 2 ભાગ પાડ્યા. અને ત્રીજી સૃષ્ટિ કઈ? યુકેરિયા. એ ટોટલ કેટલી થાય? આ 4, 5 આપણે કહીશું. આ પ્રોટિસ્ટા આ જે 4 થયા, 4 અને 2, 6 ભાગની અંદર આખું લગભગ વેચાયેલું હતું. બીજે 6 ભાગની અંદર વેચેલું વર્ગીકરણ આપ્યું. 6 ભાગ આપ્યા. આમાં આપ્યા 3 ક્ષેત્રો, પણ મોનેરાને 2 ભાગમાં વેચ્યા અને યુકેરિયોટા 4. એમ કંઈ 4 ના 2, 6 ભાગમાં વેચેલું કર્યું. તો એ બધા એની અંદર આવે. ચાલો અલગ અલગ બેક્ટેરિયા તમે જુઓ તો એ અલગ અલગ બેક્ટેરિયા. મોનેરાની અંદર કયા? તો મોનેરાની અંદર કયા બેક્ટેરિયા આવે? આ બધા લખ્યા ને બેક્ટેરિયા. કેટલાક આમ હોય છે, કેટલાક આમ હોય છે. ચલો આ સિવાય પણ બીજા કેટલાક બેક્ટેરિયા હોય. અને એ બેક્ટેરિયા એટલે યુ બેક્ટેરિયા, સાચા બેક્ટેરિયા, પછી નીલહરિદ્રીલ, આ સાયનો બેક્ટેરિયા બધા આવી ગયા. પછી આર્કી બેક્ટેરિયા ઉપર આવી ગયા. પછી ક્લેમિડિયા, આની અંદર એક લખજો ક્લેમિડિયા. આ મોનેરામાં આવે. ક્લેમિડિયા એટલે આમાં લખો ક્લેમેડિયા. આ પણ બેક્ટેરિયા છે ક્લેમેડિયા, એ પણ એમાં લખીશું આપણે. પછી મિક્ઝો બેક્ટેરિયા, આમાં પણ લખીશું મિક્ઝો બેક્ટેરિયા.
એ પણ એમાં આવે. ચાલો જુઓ, મિક્ઝોબેક્ટેરિયા અને એક્ટિનોમાઇસિટીસ. આ બેક્ટેરિયા આપણે કહીશું ફૂગ નથી, માઇસિટીસ આવે એટલે આપણે ફૂગ સમજીએ, પણ એક્ટિનોમાઇસિટીસ આપણે એક જાતના બેક્ટેરિયા છે. કારણ કે બધા બેક્ટેરિયા અને નાનામાં નાના એવું બેક્ટેરિયા કયા, તો આપણે કહીશું હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા, જે કે કોન અને એહરબર્ગ બેક્ટેરિયા એવું નામ આપ્યું. કારણ આ બેક્ટેરિયા જેવું નામ કોને આપ્યું? FJ કોન બેક્ટેરિયા જેવું નામ. બેક્ટેરિયા નામ કોને આપ્યું? FJ. શું નામ છે? FJ કોન. પણ બીજો એક વૈજ્ઞાનિક FJ કોન અને આપણે કહીશું FJ કોન અને એહરનબર્ગ. આ બે વૈજ્ઞાનિકોએ આખું બેક્ટેરિયા જેવું નામ આપ્યું. આ બધા આવા દેખાય ને જીવાણુ. જીવાણુ શબ્દ કોને આપ્યો? બેક્ટેરિયા જીવાણુ, સૂક્ષ્મ જીવાણુ. આ બધા સૂક્ષ્મ કણ કોને કહેવાનો? હા, એ સૂક્ષ્મ કણ તરીકે આપણે ઓળખીએ. આ સૂક્ષ્મ કણ છે. કણ છે એટલે કેવું? તો આપણે કહીએ વાયરસ બધા સૂક્ષ્મ કણ કહેવાય, અને આ બધા સૂક્ષ્મ જીવાણુ કહેવાય. જીવાણુ છે, બેક્ટેરિયા બધા જીવાણુ, અને એના જીવાણુ તરીકે છે. લુઈ પાશ્ચરે તો આ બેક્ટેરિયાને રોગાણુ તરીકે ઓળખાવે. બેક્ટેરિયાને રોગાણુ તરીકે ઓળખાવ્યા. કયા છે એવા? તો રોગાણુ તરીકે ઓળખાવે કોને? તો લુઈ પાશ્ચર. લુઈ પાશ્ચરના વૈજ્ઞાનિકે એને રોગાણુ તરીકે ઓળખાવે. હવે બેક્ટેરિયા તમે જુઓ તો બેક્ટેરિયા ચલિત અથવા અચલિત હોય છે. કેટલાક બેક્ટેરિયા ચલિત અને અચલિત હોય છે. એવા જુદા જુદા બેક્ટેરિયા, કેટલાક ચલિત અને કેટલાક અચલિત, એવા અનેક બેક્ટેરિયા જોવા મળે. એમાં આપણે જોઈએ કેટલાક ચલિત ને અચલિત કયા છે. તો આ બેક્ટેરિયાની અંદર આ બધા જે છે ને, બધા નામ યાદ રાખજો. યુ બેક્ટેરિયામાં કયા તો આ, આર્કિયો બેક્ટેરિયામાં કયા તો આ બધા, પછી યુકેરિયામાં જ કયા આવે તો 44 સૃષ્ટિના જે આવે ઉદાહરણો બધા. આ બધા બેક્ટેરિયા, પ્રોટિસ્ટા એટલે બધા બેક્ટેરિયાવાળી. કહ્યું. હવે એની અંદર આપણે કહીશું બેક્ટેરિયા જે કીધું એ ચલિત પણ હોય અને અચલિત પણ હોય. ચાલતા હોય એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હોય અને ના ચાલતા હોય. તો એવા બેક્ટેરિયા છે. ત્યાં ચલિત પણ હોય અને અચલિત પણ હોય. કેવા ભાગ પાડીએ આપણે? તો ચલિત અને અચલિત. કયા ના ચાલતા હોય? કે જે બેક્ટેરિયા ઉપર કશા જેવું ના હોય, આમ તોતળા જેવું ના હોય, કે જેથી આમ ફરકાવે, કે જેના કારણે પાણીમાં એ ફરી શકે, જઈ શકે, તરી શકે, ચાલી શકે, પ્રચલન કરી શકે. જે કશાધારી હોય એ ચલિત, અને કશા ના હોય તો એ અચલિત કહીશું. તો એવા કોઈ ખરા અચલિત? તો અચલિતની અંદર અટ્રાઇક્સ આપણે કહીશું. કયા કહીશું? અટ્રાઇક્સ કહેવાય. કશા હોય તે ટ્રાઇક્સ એટલે કશા, અને એટલે નહીં. કશા ના હોય તે કહીશું અટ્રાઇક્સ. આપણે બેક્ટેરિયા બધા કહીશું. અને એની અંદર આપણે બધા જુદા જુદા ભાગ છે. તો એક તો આપણે કહીશું અટ્રાઇક્સ એટલે અચલિત. એમાં કશા નથી, કશા વિહીન, જેને કહીશું માઇક્રોકોકસ. હા છે માઇક્રોકોકસ એટલે એકદમ ગોળાણું, જે કહેવાય ને ગોળાણું લગભગ એમાં હોય નહીં. ચલો બીજા કેટલાક બેક્ટેરિયા છે મોનોટ્રાઇક્સ, કે જેની અંદર એક જ કશા હોય. ચાલો બીજા કયા કહીશું? મોનોટ્રાઇક્સ. મોનોટ્રાઇક્સ એટલે મોનો એટલે એક, એટલે એક જ કશા યુક્ત, એક કશા યુક્ત, એક જ કશા ધરાવતા હોય.
અને એવા બેક્ટેરિયા તરીકે ઉદાહરણ તરીકે આપણે ક્યાં લખીશું તો સુડોમોનાસ. સુડોમોનાસ સુડોમોનાસ આ મોનોટ્રાઇક્સ. ચલો એમ્ફીટ્રાઇક્સ કોને કહીશું? એમ્ફી એટલે બે બાજુ ગઈ. આપણે કહીશું આ બેક્ટેરિયા કેવા કહીશું? કોઈ જગ્યાએ કશા નથી. આ બેક્ટેરિયા કેમ કહીશું? તો એક જ કશા જોવા મળે. આ બેક્ટેરિયા પણ કશા એક જ. આમાં કશા નથી એટલે અટ્રાઇક્સ. આ મોનોટ્રાઇક્સ. ત્રીજા આપણે બતાવ્યું એમ્ફીટ્રાઇક્સ. એમ્ફીટ્રાઇક્સ કેટલાક બેક્ટેરિયા તમે જો તો એમ્ફીટ્રાઇક્સ. એમ્ફીટ્રાઇક્સ એટલે કેવા? તો બે કશા યુક્ત અને સામસામે એક અહીંયા હોય અને એક અહીંયા હોય. આ શું કહેવાય? તો આપણે કહીશું બે કશાયુક્ત છે બેક્ટેરિયા એમ્ફીટ્રાઇક્સ. અને એમ્ફીટ્રાઇક્સની અંદર નાઇટ્રોસોમોનાસ. ત્યાં કહીશું નાઇટ્રોસોમોનાસ. ઉદાહરણ તરીકે નાઇટ્રોસોમોનાસ. ઉદાહરણ તરીકે યાદ રાખજો. એમ્ફીટ્રાઇક્સ એટલે કે નીચે પૈકી કોણ એમ્ફીટ્રાઇક્સ છે? એમ્ફીટ્રાઇક્સ એટલે બે બાજુ કશા, સામસામે બે બાજુ કશા છે. અને એવાનું નામ આપો તો આપણે કહીશું નાઇટ્રોસોમોનાસ. તો એક જ બાજુ કશા હોય એવા એક કશાયુક્ત મોનોટ્રાઇક્સ કયા કહેવાય? તો સુડોમોનાસ. ચલો કશા વગરના તો માઇક્રોકોકસ. આ ઉદાહરણ છે. માઇક્રોકોકસ. તો બધા ઉદાહરણો આપણે આપીએ છીએ. પછી લોફોટ્રાઇક્સ. લોફોસાઇટ આપણે લોફોટ્રાઇક્સ ધ્યાન આપો. આપણે આગળ ભાગ કયો કહીશું? આ એક, બે, ત્રણ, હવે ચાર કયા કહીશું? લોફોટ્રાઇક્સ. લોફોટ્રાઇક્સ એટલે ઘણી બધી કશાઓ અને કશાઓનું આખું ઝુમખું અને બંને બાજુએ આવો બેક્ટેરિયા હોય ને તો અહીંયા કશા. આ સાઈડ ઉપર એટલી જ આ બાજુ બે બાજુ પર તમે જો તો આખું કશાનું ગુચ્છું જોવા મળે. તો આ કયા તો લોફોટ્રાઇક્સ. બે બાજુએ બંને છેડે કશાઓનો ગુચ્છ જોવા મળે જેને કે સાલ્મોનેલા. આ જે આપણને ન્યુમોનિયા કરે છે ને સાલ્મોનેલા ટાઇફી. સાલ્મોનેલા ટાઇફી આપણે કહીશું આ ટાઇફોઇડ જે કરે છે ને તો એમાં આ બેક્ટેરિયા હોય. આપણું લઈ અને તપાસ કરે લોહીની તપાસ કરે એમાં આવા બેક્ટેરિયા દેખાય. આમાં બસ આ જ પકડવાનું. બે બેક્ટેરિયા બે બાજુ તોતરા દેખાય તો સમજી લેવાનું કે આ વ્યક્તિની અંદર આ સાલ્મોનેલા છે. તો સાલ્મોનેલા છે એટલા માટે એને ટાઇફોઇડ છે. આજે આપણે લોહીનું પરીક્ષણ કરવા આપીએ ને લેબોરેટરીમાં તો એ લોકો શું જોવે? તો આ બેક્ટેરિયા જોવે. આવા છે તો એને કહીશું લોફોટ્રાઇક્સ છે. લોફોટ્રાઇક એટલે બે બાજુ ઉપર કશાયુક્ત ગુચ્છો હોય અને સાલ્મોનેલા. ઉદાહરણ તરીકે સાલ્મોનેલા ધ્યાન આપજો. ચોથો ચલો પાંચમો પ્રકાર આપણે કહીશું. એનો પાંચમો પ્રકાર જેને કહીશું સેફેરોટ્રાઇક્સ. ચાલો સેફેરોટ્રાઇક્સ. સેફેરોટ્રાઇક્સ. હવે પાંચમા નંબરના જે કીધા સેફેરોટ્રાઇક્સ તો એ બેક્ટેરિયા આમ તો એક જ બાજુ આવે ગુચ્છો જેવી રચના હોય કે તંતુયુક્ત આખું ગુચ્છ જોવા મળે પણ એક જ શેડે. આ બે શેડે જોવા મળે, અહીંયા એક જ શેડે જોવા મળે તો એ બધા કહેવાય સેફેરોટ્રાઇક્સ. ટ્રાઇક ખરા એટલે કશાઓ ખરી પણ સેફેરો એટલે એક જ સાઈડ ઉપર અને ઘણા બધા જાણ્યું એટલે આપણે કહીએ સેફેરોટ્રાઇક્સ. અને એ સેફેરોટ્રાઇક્સ તો એ કયા? તો કોરીને બેક્ટેરિયા. ઉદાહરણ તરીકે કોરીને બેક્ટેરિયા.
આ એક બેક્ટેરિયા છે, એનું નામ છે કોરીને બેક્ટેરિયા. કોરીને બેક્ટેરિયા, કોરોલા બેક્ટેરિયા નથી, કોરોલા વાયરસ છે. એટલે આપણે કહીએ કોરીને બેક્ટેરિયા છે, કોરોલા અને કોરીને. એ વાયરસ છે ને કોરોલા, તો એની વહુનું નામ શું? તો કોરીને. પેલો વાયરસ છે ને આ બેક્ટેરિયા છે. કયો? પણ એ બેક્ટેરિયા કેવો? તો એક જ શેડા ઉપર આખું કષાયુક્ત છે અને સમૂહમાં છે, આખો સમૂહ ગુચ્છ જોવા મળે. કયો? તો એને આપણે કહીશું સ્ટેફિલોટ્રાઇક્સ. અને 6થા નંબરના આપણે કહીશું, કેટલાક બેક્ટેરિયા એવા હોય 6થા નંબરના, જેને કહીશું પેરીટ્રાઇક્સ. પેરીટ્રાઇક્સ, પેરીટ્રાઇક્સ. પેરી એટલે આખો બેક્ટેરિયા હોય ને આવો, તો એની પેરી એટલે શું કહીશું? તો પેરી એટલે સમગ્ર સપાટી ઉપર અકેશ તંતુ હોય, આપણે કહીશું કશા હોય. સમગ્ર આખા બેક્ટેરિયા ઉપર સપાટી ઉપર બધે જ, કોઈ એક જગ્યા ઉપર નહીં, કોઈ એક શેડે નહીં, કોઈ બે શેડે નહીં, કે પછી એક નહીં, સમૂહ આખી સપાટી ઉપર, સમગ્ર સપાટી પર આવેલા. તો આની અંદર કયા બેક્ટેરિયા આવા? તો આની અંદર આપણે લખીશું સાલ્મોનેલા ટાઇફી. ઉદાહરણ તરીકે સાલ્મોનેલા ટાઇફી. આ ટાઇફોઇડ માટે લોહીનું પરીક્ષણ કરો અને આવા બેક્ટેરિયા દેખાય લેબોરેટરીવાળાને, તો તરત જ ખ્યાલ આવે કે આને ટાઇફોઇડની અસર. આ તાવ જે આવે છે એ ટાઇફોઇડનો આવે છે. તો આ બધા બેક્ટેરિયાના કેવા કીધા? કેટલાક ચલિત, અચલિત. ક્યાં છે? અટ્રાઇક્સ, કોઈ જાતની કશા નથી. એટલે જો હોય ત્યાં જ પડ્યા રહે, ચાલે નહીં. અને બધા જ કશાવાળા છે. કોઈને એક છેડે છે, કોઈને બે છેડે છે. એક છેડે તો મોનોટ્રાઇક્સ, બે છેડે હોય તો એમ્ફી. એમ્ફી એટલે બે સાઈડ. પછી લોફો એટલે બે સાઈડ પર ગુચ્છમાં, અને એક સાઈડ પર ગુચ્છમાં હોય તો સેફેલોટ્રાઇક્સ. અને આખી સપાટી પર કશાઓ આવેલી હોય તો પેરીટ્રાઇક્સ. આ જરૂર નથી, પેરીટ્રાઇક્સ તરત ખબર પડી જશે કે સપાટી પર હોય, પણ એનું ઉદાહરણ જરૂરી છે. સાલ્મોનેલા ટાઇફી યાદ આવવું જોઈએ. અહીંયા સાલ્મોનેલા બે ભૂલ થાય છે. આ સાલ્મોનેલા એકલી, તો એની અંદર લોફોટ્રાઇક્સ. અને સાલ્મોનેલા ટાઇફી, ટાઇફોઇડ માટેના જે છે ને એ આ પેરીટ્રાઇક્સ. ખ્યાલ આવ્યો? આ કોરીને બેક્ટેરિયા, આ સેફેલોટ્રાઇક્સ, આ બધા નામ તમારે યાદ રાખવાના. હવે તો મારે યાદ નથી રાખવાના. હું તો અત્યારે હાલ ભણાવી લીધું, જોઈ લીધું કે આવા બેક્ટેરિયા આવા જોવા મળે, અને મગજમાં જ નીકળી જશે. કારણ કે અમારા મગજમાં બહુ ન રહે. અત્યારે ભણાવ્યું છે પણ યાદ ન રહે, યાદ શક્તિ ઘટી ગયેલી હોય. સમક શક્તિ વધી હોય પણ યાદ શક્તિ ઘટી ગયેલી હોય. તમારામાં શું છે? યાદ શક્તિ હોય. તમે એક વખત વાંચો અને જોયું તો બધું યાદ રહી જાય. તમને સમજણ ના હોય, સમજ શક્તિ જરા ઓછી હોય. જેમ જેમ ઉંમર થશે તેમ તેમ યાદ શક્તિ ઘટશે અને સમજ શક્તિ વધશે. એટલે હાલ અમારી એ ઉંમરે છીએ અમે કે જેમાં યાદ ન રહે. આજ ગમે એટલું ભણાવ્યું હોય, એટલું એ કર્યું હોય, પણ અમારે વધારે યાદ ન રહે. એટલે અમારે ચોપડીમાં જોવું જ પડે. ચોપડીમાં જોઈને જ તમને ભણાવવું પડે, યાદ કરાવવું પડે. કારણ કે શબ્દો તરત અમારાથી યાદ આવતા નથી. ખ્યાલ? એટલે એ રીતે આપણે નીટની અંદર આટલા બેક્ટેરિયા જરા યાદ રાખજો. ખ્યાલ આવ્યો? તો આટલું આપણે હાલ રાખીએ છીએ. આ પહેલું લેક્ચર લીધું નીટનું. પહેલાં આ બીજા પ્રકારનું નીટમાં પહેલું લેક્ચર. એટલે આ રીતે આપણે જરા ધ્યાન રાખીશું. બરાબર છે? અને એ રીતે નીટનો જેટલો લેક્ચર થાય એટલો પૂરો કરી અને પછી જ આપણે આગળ જઈશું. વધારે નહીં થાય, 2-3 જ થશે લેક્ચર. તો એ વખતે આપણે આ પ્રમાણે ધ્યાન રાખીએ. ચલો આવજો. થેન્ક યુ.